વાલા ભાઈઓ અને બહેનો, ખરેખર પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. અત્યાર સુધીના 5 વર્ષોમાં આપણે પ્રભુના વચનો શીખી શક્યા અને આજે 1 જૂન 2026 અને સોમવારથી આપણે પ્રકટીકરણનો અભ્યાસ શરૂ કરીએ છીએ. તમે તમારા સમય પ્રમાણે, તમારા રૂટીન પ્રમાણે તમે જોઈ લેશો, સાંભળશો, અને જો તમારે લખવું હોય ને વધારે ઊંડો અભ્યાસ કરવો હોય તો બીજી વાર તમે સાંભળીને લખશો. અને જો કંઈ સમજ ન પડે તો મને વોટ્સઅપ દ્વારા કે કોલ દ્વારા કે રૂબરૂ જ્યારે મળીએ ત્યારે તમે મને પૂછી શકો છો, પ્રાર્થના તમે કરશો. હવે પ્રકટીકરણનું પુસ્તક એ પવિત્ર બાઇબલમાં છેલ્લું પુસ્તક એ આપણે જાણીએ છીએ. અને આ છેલ્લા પુસ્તકમાં કે છે ખ્રિસ્તી વિશ્વાસનો હેતુ પૂરો થાય છે. ખ્રિસ્તી વિશ્વાસનો હેતુ કયો છે? કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ અને એ પ્રભુ ઈસુ એના લોકને લેવા આવવાના છે. એ હેતુ આ પ્રકટીકરણના અભ્યાસમાં આપણે પૂરો થતો જોઈ શકીએ છીએ. હવે એક પ્રભુના સેવકે આ પુસ્તકને કહ્યું છે કે બાઇબલનું છેલ્લું સ્ટેશન. કેવી રીતે? કે એક સ્ટેશન, ઉત્પત્તિથી ગાડી ઉપડી છે અને બધા જ પુસ્તકો એક પછી એક સ્ટેશનો આવે છે અને પ્રકટીકરણનું સ્ટેશન એ છેલ્લું છે. અને ત્યાર પછી પ્રભુ આપણને લેવા આવશે. એ બધી બાબતો લખવામાં આવી છે. હવે અહીં આગળ એક બાબત છે કે અમેરિકામાં એક સર્વે કર્યું એક સંસ્થાએ, અને સર્વેમાં એવો રિપોર્ટ આવ્યો કે 22% લોકો સતત બાઇબલ વાંચતા હોય છે, આખું બાઇબલ પૂરું કરતા હોય છે એક સર્વે પ્રમાણે. અને એમાં કે છે પ્રકટીકરણનું પુસ્તક એ 22% લોકોને ગૂંચવણ ભર્યું લાગ્યું. અને એટલા માટે કે છે ઘણા બધા 22% સિવાયના બીજા ઘણા બધા પ્રકટીકરણનું પુસ્તક વાંચતા નથી, કારણ કે એમાં સમજણ પડતી નથી. જુદા જુદા સિમ્બોલ, જુદી જુદી નિશાનીઓ આપવામાં આવી છે, માટે સમજણ પડતી નથી એવું એ લોકોનું કહેવું છે. પરંતુ પ્રભુના સેવક આર્નોસી ગેબ એવું કહે છે કે આપણે આ પ્રભુનું પુસ્તક વાંચવું જોઈએ. આપણે એટલે કે વિશ્વાસ કરનારા વ્યક્તિઓએ. કારણ કે આ બધું જ્યારે પૃથ્વી પર બનશે ત્યારે આપણે તો પ્રભુની પાસે હઈશું. અને એ માટે પ્રભુનો આભાર માનતા આ પુસ્તક વાંચવું જોઈએ. સંત પોલિકાપ, પ્રથમ સદીમાં સંત પોલિકાપ એટલે યોહાન, પ્રભુનો શિષ્ય, જેમણે આ પુસ્તક લખ્યું છે, એમના શિષ્ય સંત પોલિકાપ, એમણે એવું કોઈ જગ્યાએ લખ્યું એમના પુસ્તકમાં કે જો પ્રકટીકરણનું પુસ્તક સમજવું હોય તો, પ્રકટીકરણનું પુસ્તક સમજવું હોય તો પ્રથમ સદીમાં જે અંધારા રસ્તા ઉપર થાંભલાએ જે વિશ્વાસીઓને બાંધીને બાળ્યા અને રાત્રે અંધારામાંથી લોકો આવન જાવન કરતા હતા, એ પ્રકાશમાં જો પુસ્તક વાંચીએ તો સમજણ પડે. એનો અર્થ કે પ્રથમ સદીમાં જે શહીદો થઈ ગયા એમના બલિદાનને સમજીએ તો આ પ્રકટીકરણનું પુસ્તક બહુ સારી રીતે સમજી શકાય છે એવું અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ. હવે જ્યારે આ પ્રકટીકરણ માટેનો ગ્રીક શબ્દ છે એપોક્લેપેસિસ, એટલે જે ઢંકાયેલું હતું એ હવે ખુલ્લું કરવામાં આવ્યું, યોહાનની મારફતે ખુલ્લું કરવામાં આવ્યું. એક બાબત એ કહી શકાય, ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ. હવે અહીં આગળ લેખક માટે
પ્રભુના વચનોમાં જ આપણને ખાતરી આપવામાં આવી છે. અહીં આગળ 1 અધ્યાય અને 4 કલમ, 1 અધ્યાય 9મી કલમ, 22મો અધ્યાય 8મી કલમ, 3 જગ્યાએ યોહાન પોતે લખે છે કે હું યોહાન આ લખનાર. એટલે એ સાબિત થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય યોહાન, એણે આ પુસ્તક લખ્યું. એટલે યોહાનની સુવાર્તાએ લખી છે. 1, 2, 3 યોહાનનો પત્ર એ પણ યોહાને લખ્યું છે, અને પ્રકટીકરણનું પુસ્તક એ યોહાને લખ્યું છે. એટલે નવા કરારમાં યોહાને 5 પુસ્તકો લખ્યા. એ બાઇબલમાં આપણે જોઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ, સમજીએ છીએ. હવે પુસ્તક ક્યારે લખાયું? આ પુસ્તક, પ્રકટીકરણનું પુસ્તક, એ ક્યારે લખાયું એના માટે ઘણા બધા મતભેદો છે. એ બધા મતભેદોમાં 2 મુખ્ય છે. 2 મત મુખ્ય છે. એક વર્ગ એવું કહે છે કે આ પ્રકટીકરણનું પુસ્તક યોહાને લખ્યું, પણ 54 થી 68ની સાલમાં. 54 એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ 33માં થયું, ને ત્યાર પછી પુનરુત્થાન, ને 50માનો દિવસ, ને મંડળી સ્થપાઈ, ને મંડળીઓનો વિકાસ થયો, અને 57મી પણ થઈ. એટલે 54 થી 68ની સાલમાં કે છે આ પુસ્તક યોહાને લખ્યું છે. હવે આ મત પ્રમાણે જો આપણે જોઈએ તો જે 7 મંડળીઓને લખવાનું કહ્યું છે ને, 2 અને 3 અધ્યાયમાં, પ્રકટીકરણના 2 અને 3 અધ્યાયમાં 7 મંડળીઓ, એ મંડળીઓ એફેસસની મંડળી 55ની સાલમાં, સ્મુર્નાની 68ની સાલમાં, પરગામનની 70ની સાલમાં, થુઆતીરા 60ની સાલમાં, સાર્દિસ 60ની સાલમાં, ફિલેડેલ્ફિયા 70ની સાલમાં, અને લાવદેકિયા 60ની સાલમાં. એટલે 55 થી 70ના અરસામાં આ મંડળીઓ સ્થાપવામાં આવી. તો પછી 68ની સાલમાં કેવી રીતે પત્ર લખ્યો ગણાય? કારણ કે ત્યાર પછી તો 70ની સાલમાં મંડળી સ્થાપી છે. એટલે આજે જે લોકો 54 થી 68ની સાલમાં લખેલું છે એવું માનતા હોય, એ ગેરવ્યાજબી છે એમ કહી શકાય. માની શકાય નહીં એવી બાબત એમ કહી શકાય. પણ બીજો મત છે કે 95-96ની સાલમાં પુસ્તક લખ્યું. હવે 95-96ની સાલમાં અહીં આગળ જે 9 બાદશાહ આવી ગયા રોમન ઉપર, રોમન સામ્રાજ્ય, ઓગસ્ટસ, તિબેરિયસ, કાલિગોલા, ક્લોડિયસ, નીરો બાદશાહ, ગાલ્બા, ઓથો અને વિટેરિયસ, વેસ્પિયન, તીતસ અને ડોમેશિયન. હવે ડોમેશિયન છે ને 81 થી 96ની સાલમાં એણે રાજ કર્યું. એટલે જે આ બધા રાજાઓ થઈ ગયા બાદશાહ, એમણે મોટા ભાગના આગ્રહ રાખ્યો કે અમે બાદશાહ છીએ, એટલે જ્યારે તમે અમારી સાથે વાત કરો ત્યારે પ્રભુ કહીને વાત કરવાની. અને યહૂદીઓ અને ખ્રિસ્તીઓ સ્વીકારી શક્યા નહીં, અમે તમને પ્રભુ ના કહી શકીએ. મૂર્તિ પૂજા માટે આહવાન આપ્યું, અને એટલા માટે સતાવણી થઈ હતી. અને એ અરસામાં 81 થી 96ની અરસામાં જ્યારે ડોમેશિયન બાદશાહ રોમન સામ્રાજ્ય રાજ કરતો હતો, અને તે વખતે એણે ફરમાન બહાર પાડ્યું કે પ્રભુ કહીને મને બોલાવવાનો, મારું ભજન કરવાનું. અને તે વખતે ખ્રિસ્તીઓએ, વિશ્વાસીઓએ ના પાડી. મંડળી તો ફૂલેલી ફાલેલી છે, આગળ છે, સતાવણી છે, પરંતુ યોહાને ના પાડ્યું. અને એ વખતે યોહાને ના પાડ્યું, માટે યોહાનને પાત્મસ નામના બેટમાં એને શિક્ષાના રૂપમાં મોકલેલો. એ આપણે પ્રકટીકરણમાં વાંચીએ છીએ અને બાઇબલ ઇતિહાસમાં પણ વાંચીએ છીએ. એટલે અહીં આગળ જે 95-96ની સાલમાં ડોમેશિયન રાજા હતો, ત્યારે યોહાનને પાત્મસ નામના બેટમાં શિક્ષાને માટે મોકલ્યો. ત્યારે એણે પુસ્તક લખ્યું. એ સ્વાભાવિક રીતે વધારે બંધ બેસતું આવે છે.
54 ને 68ની સાલમાં નીરો બાદશાહે દેશ નિકાલની સેવા કરી નથી કોઈની, સતાવણી કરેલી. જ્યારે આ 95-96ની સાલમાં ડોમેશિયન રાજાએ દેશ નિકાલની શિક્ષા કરી અને એમાં પાત્મસના બેટ પર યોહાનને મોકલ્યો. ત્યાં યોહાનને સંદર્શન થાય છે અને એ બધી બાબતો પ્રકટીકરણના પુસ્તકમાં આપણે આગળ જોવાના છીએ. અને આ શરૂઆતની પ્રારંભિક બાબત, બેકગ્રાઉન્ડ, હજુ પણ આપણે બેકગ્રાઉન્ડમાં આગળ જોવાના છીએ, પરંતુ આ બાબત સમજવામાં પ્રભુ આપણી સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રકટીકરણનો અભ્યાસ આજથી અમે શરૂ કરીએ છીએ. આજે અમે બેકગ્રાઉન્ડ જોયું છે, ત્યારે પ્રભુ તમે સમજ શક્તિ દોરવણી આપો, એ વિનંતી, પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.